એના નાનપણમાં બોલતી કે મારે અભ્યાસ કરવો છે. હું કહું કે તું બહુ અભ્યાસ કરતી શું બનીશ? કે ડૉક્ટર નહીં. તું અમારો વિસ્તાર આ ભણશે, અમે ભણેલા નથી, તું બધાને ભણાવજે. તો શિક્ષક નહીં પણ તું પ્રોફેસર બનજે. પ્રોફેસર બની હજારો લોકોને ભણાવજે, હજારો લોકોને શિક્ષણ આપજે, સંસ્કાર અપાવજે. તો જ અમારા આત્માને શાંતિ થશે. રીના, તું અમારા વતનો હિત કરીશ અને તું હંમેશા આગળ વધીશ અને પ્રગતિ કરીશ અને પરિવારની કોટક પરિવારની દીકરી તરીકે પહેલા નંબરમાં આવીશ અને બીજાને શિક્ષણ આપી અને બીજાનું જીવન ઉજળીશ. એ જ અમારી અભિલાષા. बाग को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा. बापा, તમે અમને જિંદગીના અનુભવ શેર કરીને અમને જિંદગી કેવી રીતે જીવી એ બધું શીખવાડ્યું. સમાજને કંઈક મદદરૂપ બનીએ એ બધું તમે અમને શીખવાડ્યું છે. જિંદગીના દરેક સ્ટેજે કેવી રીતે કામ કરવું એ બધું તમારી જોડેથી પ્રેરણા લઈને શીખ્યા છે. બાપા, તમારો અમારા ઉપર હંમેશા હાથ છે, એ જ અમારા ખૂબ આશીર્વાદ છે. થેન્ક યુ બાપા. મને ગર્વ થાય છે કે હું તમારી પુત્રી છું. તું રડાવે, તું હસાવે, તું બોલાવે દ્વારે, તું બોલાવે દ્વારે. નિરાશા આશા સામે જ્યારે જ્યારે હારે, જ્યારે જ્યારે હારે. મને સ્કૂલે મોકલવી, મને સ્કૂલે જવા માટે તૈયાર કરવી, મારા બધા જ કામ પૂરા કરી દેવા, મારું હોમવર્ક કરાવવું. થેન્ક યુ સો મચ મમ્મી. આઈ લવ યુ. તારા જેવી કોઈ માં નથી. પવન સામે દીવો ધર્યો છે, ઈશ્વર એને જોશે, ઈશ્વર એને જોશે. લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે, જોને કસોટી કરશે. જે થાશે સારું થાશે, મનશાને તું ડંખે મળી જાશે, ફળી જાશે જીવલા તું જે જંખે. પ્રાણ જાનો કટે કરે. પપ્પા, તમે મારી બધી
જરૂરિયાતો પૂરી કરી છે, મને બધું જ લઈ દીધું છે, મારી જે કીધી હતી એ બધી વસ્તુ આપી છે. થેન્ક યુ સો મચ પપ્પા, આઈ લવ યુ. મને બહુ જ વાલ કર્યું છે ને મારે જે જોઈએ મને ભણવા રિલેટેડ કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પાડી. મને ભણાવવા માટે ખૂબ તમે મારા ઉપર વિશ્વાસ કર્યો છે. पिता से है नाम मेरा, पिता पे है मेरी जान, जीव जिस सहारे पे मैं, पिता से है वो सांस मुझे मिली. थैंक यू सो मच पप्पा, आई लव यू पापा. અમે તો ગામડાના વતની 4 ચોપડી ભણેલ, બાકી આ રીનાએ અમારે ઉચ્ચ અભ્યાસ કરી અમારા પરિવારને તારણ કર્યું છે, એટલે માટે રીના મારે કાયમ માટે યાદ રહેશે. રીના છે મારા ખપના, સુખ છે મારા ખપના. સિર્ફ દરડીને સાંકળે અડકો દડકો લાડ કરીને રમાડે છે મીઠો રે તડકો. પ્રકાશ કાકા, ઉર્મિલા કાકી, તમારી છોકરી નથી પણ મને છોકરીની જેમ લાડ પ્યાર કર્યો છે એ મને પલ બહુ જ યાદ આવશે. જસ કાકા, અલકા કાકી, તમારો કોમેડી નેચર, જોક્સ મારવા, મારા ચિત્ર દોરી દેવા, એ બધું બહુ જ યાદ આવશે. નરેશ, મારા કેરિયર પાછળ તે બહુ મહેનત કરી છે. ભાભી પણ મને મા જેવો જ પ્રેમ આપે છે. થેન્ક યુ ભાભી, યુ ગિવિંગ એ પ્રિન્સેસ લાઈક એન્જલ ટુ ફેમિલી. બેન દીપી તો મારા દિવસમાં કોઈ દિવસ ખાલી ના જાય કે મારે એની જોડે વાત ના થાય. તારી સાથે સમય વિતાવવાનો બહુ ઓછો ટાઈમ મળ્યો, કારણ કે હું જ્યારથી લગ્ન કરીને આવીને આ ઘરે ત્યારથી તું હોસ્ટેલમાં જ ભણે છે, પણ વેકેશનમાં જ્યારે પણ તું અહીંયા આવે ને ત્યારે આ ઘરની રોનક પાછી આવી જતી હોય છે. તારો સ્વભાવ એકદમ પ્રેમાળ અને એટલો ખુશમિજાજી છે જેની કોઈ કલ્પના પણ થઈ શકે તેમ નથી. બસ આને આ તારા મોઢા ઉપર આની આ સ્માઇલ રહે એ ભગવાન પાસે રોજ પ્રાર્થના કરીશ. વી ઓલ મિસ યુ. દીપી, આ લેવાય કે ન લેવાય? કેવું લાગશે? સારું લાગશે? ના, નહીં સારું લાગે તો બીજું બોલ. તો કેવું લાગશે કે જે રિયલી હું તને બહુ જ મિસ કરીશ અને તું જઈશ પછી મને બહુ યાદ આવશે.